વિરામ બાદ આપનું સ્વાગત છે। ગંભીરા બ્રિજ દુર્ઘટના પછી જાગ્યું પાટણનું વહીવટી તંત્ર। ચકાસણી પછી જિલ્લામાં પ્રવેશતા ક્ષતિગ્રસ્ત મુખ્ય 3 બ્રિજ બંધ કરાયા છે। રાધનપુર, શંખેશ્વર અને ચાણસમા બ્રિજ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। બિસ્માર બ્રિજ પાસે બેરિકેડ મૂકીને પોલીસ પોઈન્ટ મૂકવામાં આવ્યા છે। આ ઉપરાંત આગામી સૂચના ના મળે ત્યાં સુધી 3 બ્રિજ બંધ રહેશે। બ્રિજ બંધ કરાતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। અલ્પેશ ઠાકોર જૂના મકાઈ આવે રાધનપુર જવાનું બીજ તૂટેલો હોય એટલે જગ્યાએ જવા દેતા નહીં। આમથી ફરીને જવા માટે બહુ પેટ્રોલ ડીઝલનો પેલું થાય છે। બહાર નેના ચાતન પણ નહીં જવા દે। અમારે જવાનું છે રાધનપુર, હવે અહીંથી રસ્તો બંધ છે તો આ બધી ફરીને જવું પડે છે। કિલોમીટર વધી જાય, રસ્તો બહુ ખરાબ છે। હા, હવે તંત્ર એનું કંઈક ઇલાજ કરે તો સારું છે। ગાડીઓવાળા બહુ હેરાન થાય છે। તકલીફને તો વાત જ ના પૂછો, બહુ તકલીફ પડે છે। હાલ પોલીસ સ્ટેશનથી અમને મૂકવામાં આવે છે। જે રાધનપુર બાજુ રસ્તો જવાનો છે ગોસનાથ ગામ, ત્યાં જર્જરીય પુલ થઈ ગયો છે એટલે અમે હવે હાલ ભારે વાહન રોકીએ છીએ, થરા થઈને જવા દઈએ છીએ। હારીજ પોલીસ સ્ટેશનથી અમને પોઈન્ટ પર મૂકેલા છે। હું જીઆઈડીમાં નોકરી કરું છું અને સરકારે અમને આદેશ કરે છે કે જે ભારે વાહન હોય ગોસનાથ જોડે પુલ જર્જરિત થવાના કારણે જે ભારે વાહન હોય એ અમે અહીંથી ડાયવર્ઝન આપેલું છે। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ પાટણ જિલ્લાનું જે વહીવટી તંત્ર સજાગ બન્યું છે અને પાટણ જિલ્લાના જે બ્રિજો આવેલા છે ત્યાંના દ્રશ્યો બતાવવા માંગીશ કે આ હારીજ હાઈવે ઉપરના દ્રશ્યો આપ જોઈ શકો છો કે અહીંયા તંત્ર દ્વારા ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। બીજી બાજુ હારીજથી રાધનપુર જવું હોય તો તેઓને આ રસ્તા ઉપર નાના વાહનો ઉપર પ્રતિબંધ નથી, પરંતુ મોટા જે વાહનો હોય છે તેઓ માટે પ્રતિબંધ છે। સૌથી મહત્વની બાબત છે કે રાધનપુર જતા તમામ વાહનો હારીજ, બોરતવાડા, રોડા, ટોટાણા થઈને થરા થઈને ફરીને જવાનો વારો આવે છે। એટલે કહી શકાય કે જે એસટી બસ હોય તેમજ મોટા વાહનો હોય છે તેઓને કલાકોનો સમય તો વેડફાય છે, પરંતુ સાથે સાથે ડીઝલ, પેટ્રોલ સહિતનો ખર્ચ પણ વેઠવાનો વારો આવે છે। એટલે કહી શકાય કે પાટણ જિલ્લાના જે રાધનપુર હાઈવે ઉપર આવેલો બ્રિજ છે તેમજ શંખેશ્વર તાલુકાનો જે બ્રિજ છે તેમજ ચાણસમા તાલુકાને જોડતો એક બ્રિજ છે અને બીજા નાના મોટા બ્રિજો અત્યારે જે રીતે બંધ કરવામાં આવે છે અને અહીંથી મોટા વાહનો ઉપર જે ડાયવર્ઝન આપવામાં આવે છે તેને લઈને વાહન ચાલકોનો સમય તેમજ ડીઝલનો ખર્ચ અત્યારે વધારે જઈ રહ્યો છે। એટલે કહી શકાય કે તંત્ર દ્વારા જે બ્રિજો ક્ષતિગ્રસ્ત હોય છે તેઓને 2 મહિના માટેનો સમયગાળો આપવામાં આવ્યો છે, પરંતુ મહત્વની બાબત છે કે જ્યારે દુર્ઘટના સર્જાય છે ને ત્યારબાદ તંત્ર જાગે છે અને હાલ જે રીતે તંત્ર જાગ્યું છે તેને લઈને અહીંથી પસાર થતા જે વાહન ચાલકો છે તેમજ જે પેસેન્જરો અહીંથી પસાર થવાનો હોય છે તેઓને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે, કારણ કે રૂટ ડાયવર્ઝનના કારણે પેટ્રોલ, સમય સહિતનો ખર્ચ પોતાને વેઠવવાનો વારો આવે છે। ભરત પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ, પાટણ। આ તો શાંતિ